નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સારકુંડલા તાલુકાના વિજયપુરી રાજુલા રોડ ઉપર 4 વ્હીલ અર્ટિગાનો ગમખ્વાર અકસ્માત। સારકુંડલાના વિજયપુરીથી રાજુલા જતા રોડ પર પોલીસ લખેલી પ્લેટવાળી 4 વ્હીલ વિજયપુરી રાજુલા રોડ ઉપર રોડ નીચે ઉતરી જતા 4 વ્હીલરે મારી ગુલાટ। મળતી માહિતી મુજબ 4 વ્હીલર ડ્રાઈવરને ઈજા થતા હોસ્પિટલ 108 દ્વારા હોસ્પિટલ લઈ જવાયા। વિજયપુરી તરફથી રાજુલા જઈ રહેલી 4 વ્હીલ ખરાબ રસ્તાના બેસી ગયેલા પુલને કારણે ડ્રાઈવર સ્ટેરિંગ ગુમાવતા રોડથી અંદાજે 50 થી 60 ફૂટ દૂર ખાઈમાં પલટી। રાજુલા વિજયપુરી રોડના વારંવાર અકસ્માત સર્જાતા હોય અવારનવાર રજૂઆત છતાં વિજયપુરીથી રેલવે સ્ટેશન સુધીનો અતિ બિસ્માર રોડ તંત્રને ધ્યાને આવતો નથી। ખરાબ રોડના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને, ખેડૂતોને તેમજ રાજુલા તરફ જતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિજયપુરીથી રેલવે સ્ટેશન 5 કિલોમીટરના અંતરનો ખરાબ રસ્તો વર્ષો જૂનો પણ પ્રશ્ન ક્યારે નિકાલ આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ રોડ ઉપર અકસ્માત સર્જાય અથવા રજૂઆત તેમજ ખેડૂતો લોકો દ્વારા માંગ કરવામાં આવે છે ત્યારે લોકોનું મન રાખવા માટે ખાડા પૂરવામાં આવે છે। રાજુલા વિજયપુરી રોડ ઉપર પુલના ભૂંગળું બેસી જવાથી જમ્પ બની જતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને પુલ બેસી ગયાનું કોઈ પણ બેરીગેટ પણ મારવામાં આવ્યું નથી। રોડ ઉપર ખરાબ રસ્તો અથવા પુલ બેસી ગયાના બોર્ડ પણ લગાવવામાં તંત્રને ઠાગાઠૈયા। પુલ બેસી જવાના કારણે અર્ટિગા કાર તેમજ અન્ય વાહનોને પણ નુકસાન થયું છે। આગામી સમયમાં બેસી ગયેલા પુલના ભૂંગળાના રિપેરિંગ તેમજ બેરીકેડ લગાવવાની આવે તો મોટા અકસ્માત છે તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી।